હેલો મારા વાલા મિત્રો, વિદ્યાર્થી હોય કે વડીલજનો હોય, આ વિડીયો બધા માટે છે. કારણ કે તમને ખબર છે અત્યારના જમાનામાં બહુ મોટા માત્રામાં સાયબર સ્કેમ થઈ રહ્યો છે અને એ વાતથી તમે ભલી ભાંતિ વાકેફ હશો. પરંતુ તમને શું લાગે, સ્કેમર કરતાં આપણે બુદ્ધિ વગરના છે કે આપણે સ્કેમરના જાળમાં આવી જઈએ? બિલકુલ નહીં. અને જો ભૂલે ચૂકી પણ આવી જાઓ તો વાંધો નહીં, આવી ગયા હોય તો, અને હજી સુધી બચી ગયા હોય તો મે બી પોસિબિલિટી છે તમારા ઉપર એક કોલ આવવાની અને તમારા ફાઇનાન્શિયલ સિસ્ટમને હલાવી કાઢવાની. તો તમારે શું કરવું જોઈએ? તમારે કરવું જોઈએ આ વિડીયો જોવો જોઈએ. કારણ કે આ વિડીયોમાં હું મિનિમમ સમજો ને જેટલા પાર્ટ્સ બને એટલા, પણ 5 પાર્ટ્સ તો ઓલરેડી બનશે કે તમને જણાવીશ કે સાયબર સ્કેમથી બચવા માટે તમારે શું કરવું જોઈએ. મને ખબર છે તમને વાંચવામાં આળસ આવે છે, પરંતુ તમને વિડીયો જોવામાં તો આળસ નહીં આવે ને, કારણ કે વાત હવે પૈસા ઉપર આવી છે. અને મને ખબર છે તમે બધા એટ ધ એન્ડ તો પૈસા માટે જ જીવો છો ને, માણસ માટે તો તમને જીવતા ભૂલી ગયા છો. તો હું તમને આજે એ સબ્જેક્ટનું જ્ઞાન આપીશ જે સબ્જેક્ટ દરેક જણે, બાળકથી માંડીને વૃદ્ધ સુધી બધાએ જાણવું જોઈએ, જેથી એ ફાઇનાન્શિયલ ફ્રોડથી બચી શકે. આપણે બુક્સનો ઉપયોગ કરશું અને બુક્સ મેં ગવર્મેન્ટ તરફથી લીધી છે. ગુજરાત ગવર્મેન્ટના CM ઓફિસમાં ગયો હતો અને આ ટૉપિક પર મેં વાત કરી હતી અને મને જાણવા મળ્યું હતું સાયબર સાથીની બુક વિશે. પછી હું પોલીસ સ્ટેશનમાં ગયો અને એમને મને સજેસ્ટ કરી કે આ બુક્સ દ્વારા તું ગુજરાતની જનતાને અને ગુજરાતની જનતાથી બહારની જનતા જો ગુજરાતી સમજી શકે એ દરેક લોકોને તું કે તારા વિડીયોના માધ્યમથી, કારણ કે તને ભગવાનની દયાથી સ્પીચ સારી આપી છે તો બોલવાનો સારો ફાયદો ઉઠાય. બસ એ આપણે કરશું. આપણે દરેક ટૉપિકને ડીપલી સમજશું અને એમાંથી કંઈક એવું તારણ કાઢશું જે તમારે સમજવું જોઈએ, જેનાથી તમે અવેર હોવા જોઈએ, જેથી તમારી મહેનતનો એક રૂપિયો પણ પેલા સ્કેમરના હરામીના પેટમાં ના જાય. બસ હું એટલું જ કહીશ તમને. તો આપણે બુક્સની શરૂઆત કરીએ. સાયબર સાથી બુકનું નામ છે, મેં લખ્યું છે ટૉપિક, તમે ધ્યાનથી જોઈ શકતા હો તો. એક જ મિનિટ, જસ્ટ સેકન્ડ આપો મને, જેથી હું પેજને લાવી દઉં અને તમને ડીપ ડાઉન સમજાવું, કારણ કે આડું આડું સમજાવતું મને પણ નથી આવડતું. આપણે અહીંયા ટૉપિક લખ્યું છે, ટૉપિક સાયબર સાથી. સાચી વાત કે નહીં? શું પહેલું, વોટ ઇઝ સાયબર ક્રાઇમ? તો જ સાંભળો કે સાયબર ગુનાઓ નાણાકીય અથવા બિન નાણાકીય લાભ માટે ડિજિટલ માધ્યમથી કરવામાં આવતા અત્યાધુનિક ગુનાઓ છે. અત્યાધુનિક મતલબ પ્રાચીન, મોડર્ન. ઇન બેટર લેંગ્વેજ, તેને કોઈ પણ પ્રકારની લાલચ, છેતરપિંડી અથવા અન્ય વ્યક્તિઓને ઓનલાઈન હેરાનગતિને પ્રોત્સાહન આપવા માટે મોબાઈલ ફોન, કમ્પ્યુટર, લેપટોપ અથવા ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કોઈ પણ ગેરવર્તણૂક તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. પડી ને ખબર? કંઈક ને કંઈક તમને ફસાવશે, ઝાડ એ લોકો નાખશે અને ફસાશો તમે. વાંકમાં નહીં હોય તોય ફસાશો અને વાંકમાં હશે તો ડબલ ફસાશો. એટલે ધ્યાન રાખજો મારા વાલાઓ. તેમાં નાણાકીય છેતરપિંડી, અપમાનજનક ભાષાનો ઉપયોગ, પાસવર્ડ અથવા ડિજિટલ ડેટાની ચોરીનો સમાવેશ થાય છે. ઓફકોર્સ. એટલે હું તમને આ વસ્તુથી એટલું સજેસ્ટ કરીશ કે કંઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો ને તો એમાં બધી વસ્તુમાં અલાઉ નહીં આપી દેવાનું, કારણ કે આ અલાઉ છે ને તમને સ્કેમ સુધી લઈ જશે. કોઈ પણ એપ્લિકેશન હોય બધામાં ડોન્ટ અલાઉ આપી દો. ખાલી રિક્વાયરમેન્ટ હોય કે આ એપ્લિકેશનમાં આ જ અલાઉ આપું એ જ આપો. અને કોન્ટેક્ટ ઉપર તો બિલકુલ અલાઉ ના આપો, કારણ કે તમે આપો ને કોન્ટેક્ટ એટલે તમારા બધા જ અંદરના ફોનના કોન્ટેક્ટ છે ને એ બધા એના જોડે અલાઉ થઈ જાય. તમને એટલું હજી પહોંચતી નથી પણ પહોંચાડો ધીરે ધીરે, કારણ કે એજ્યુકેશનનો મતલબ થાય બુદ્ધિ અને બુદ્ધિનો મતલબ થાય પાવર અને પાવરનો મતલબ થાય ઇન્ટેલિજન્સ, જે તમારી પાસે ધીરે ધીરે વધશે જો તમે મારી જોડે જોડાયેલા રહેશો તો. બાકી લૂંટાઈ જશો ને પછી આ વિડીયો જોશો તો કંઈ ફાયદો નથી. એટલા માટે હું તમને કહું છું, આ વિડીયોને ફટાફટ લાઈક કરો ફટાફટ. આ વિડીયોને બને તેટલો લોકોને શેર કરો, કારણ કે આ સૌથી મોટું દાન આપું છું તમને હું, બુદ્ધિનું દાન. કોઈ નહીં આપે યાર. મંદિરમાં લોકો 1-1 લાખ 1-1 કરોડ 10-10 કરોડ લખાઈ દે છે, પરંતુ વિદ્યા એક એવું દાન છે ને જેની કમ્પેરેટિવમાં આ વિશ્વનું કોઈ દાન નથી આવતું. જેટલી મનુષ્ય સૃષ્ટિ છે એ મનુષ્ય સૃષ્ટિમાં એજ્યુકેશન એક જ એવો પાવર છે જે તમને બુદ્ધિ, તમારા જીવનને આગળ વધારી શકે છે.
પરંતુ આ સમજાવવા માટે અત્યારે તમને કોઈ ઇન્સ્પાયર નથી કરતું. પ્રોબ્લેમ તો ત્યાં છે. અને ભણતર એક તો યાર પ્રેમનો વિષય હોવો જોઈએ. કોઈ છોકરી જોડે પ્રેમ થાય, કોઈ છોકરા જોડે પ્રેમ થાય, એકદમ વાહિયાતમાં વાહિયાત નીચા લેવલનું કામ કહેવાય. પહેલાં ભણતરને પ્રેમ કરો. તમે જ્યારે ભણતરને પ્રેમ કરશો ને મારા વાલાઓ, ત્યારે તમે મનુષ્ય જોડે પ્રેમ કરી શકશો. પરંતુ ડાયરેક્ટ મનુષ્ય જોડે પ્રેમ કરશો તો એક છે ને ખાલી સ્વાર્થનો, સમજી જાઓ, સેક્સ એનો વિષય હશે. પરંતુ આપણે એવું નથી કરવાનું. આપણે હંમેશા બુદ્ધિથી કામ લેવાનું છે. આપણે સમજી વિચારીને કામ લેવાનું છે કે આપણે શું કરવું જોઈએ અને કેવી રીતે આ સ્કેમરોના જાળમાંથી બચવું જોઈએ. મેં તમને પહેલું સમજાવી દીધું કે વોટ ઇઝ સાયબર ક્રાઇમ, બરાબર. તો આપણે આગળ જઈએ. શું છે કે ડિજિટલ ફૂટપ્રિન્ટ, એના વિશે પણ આપણે સમજીએ કે ડિજિટલ ફૂટપ્રિન્ટ એ ઇન્ટરનેટ પર તમારી ઓનલાઈન પ્રવૃત્તિઓનો રેકોર્ડ છે. મેં હમણાં જ વાત કરી કે તમે બધી વસ્તુમાં અલાવ આપો, કુકીઝમાં અલાવ આપો તો તમે એટ ધેન ભરાવો, તમને ખબર ના પડે. કારણ કે એ લોકો બહુ ઇન્ટેલિજન્ટ હોય છે. તમે સાતીર નથી હોતા. તમે ઇન્દ્રિયોના વશમાં એને ઘણું બધું કરી નાખો છો. પરંતુ પેલા લોકો તમારા જ આ સેન્સીસનો બહુ જબરદસ્ત ફાયદો ઉઠાવે છે. જો તમને સમજાય ને તો. આગળ જે મારા વાળો કે જેમાં વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર કરેલી ક્રિયાઓનો છોડેલો ડેટા અને પુરાવાનો સમાવેશ થાય છે. ખબર પડી ને? આવું થાય ભાઈ. તમે અનઅવેર હોય તો આ બધું જ થાય અને તમે અવેર હોય તો આમાંથી કંઈ પણ ના થાય. તો એટ ધ એન્ડ બુદ્ધિશાળી કોણે બનવાનું છે? મારે કે તમારે? બંનેને. બંને બનશું તો બંને બચશું. ભલે મારા ખાતામાં પૈસા અત્યારે નથી, પેલો સ્કેમર બિચારો પેલો કંઈક 5,000 મોકલે, હોવા જ જોઈએ ને. ક્યાંથી મોકલું? મારા બાઉન્સ થઈ જશે પરથી એન્ટ્રી. બેંકવાળા ફોન કરશે કે 500 કપાઈ ગયા 1,000 રૂપિયામાંથી. હવે ત્રીજો પોઈન્ટ આપણે મેઇન રીઝન ઉભા 1 મિનિટ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખો. શું ધ્યાન રાખવાનું? જો કે શું શેર કરી રહ્યા છો. દે ભીખા દે, બધાને બધી વસ્તુ શેર નહીં કરવાની. કોઈ કોમેડી વિડીયો હોય શેર કરો, અલગ વાત છે. પરંતુ યાર તમે કોઈ એવી ગેમ્બલિંગ એપ્લિકેશન રમો છો ને તમને એમાંથી 10, 20, 50 રૂપિયા મળી ગયા અને તમે બીજાને સજેસ્ટ કરો છો આ રમ તને મળશે. એટલે એ બિચારો માંડ મહેનતથી કમાતો, તમે એના મનમાં લાલચ નાખી દીધી. હવે એ કમાવા ગયો, પરંતુ એ બિચારો હતો એમાં રોડપતિ, અંદર એક્સ્ટ્રા ડબલ રોડપતિ થઈ ગયો તમારા કારણે. ના ચાલે ને મારા વાલાઓ આવું. તમે કોઈને ફાઇનાન્શિયલી કોઈ પણ એડવાઇસ નહીં આપવાની. જો તમે તમે RBI તરફથી ના હોય તો. કારણ કે ફાઇનાન્શિયલી એડવાઇસ તમારે કોઈ માંગતો નથી. તમારે સમજી વિચારીને કોઈને આપવી હોય તો આપવાની, પરંતુ રિસ્ક તમારા ઉપર રહેશે. એટલે આવી વસ્તુમાં ચૂપ રહેવું એ વધારે ફાયદાકારક છે. આગળ જે મારા વાલાઓ કે આપણી ઇન્ટરનેટ એક્ટિવિટી ક્યાંક ને ક્યાંક પુરાવો મૂકી જાય છે. મને તો ખબર છે, હું પબ્લિક માણસ છું. હું આખા ઇન્ડિયામાં મારો આ વિડીયો ફરશે. ઇન્ડિયા તો નહીં પરંતુ ગુજરાતમાં ફરશે. મને વાંધો નહીં, પ્રોબ્લેમ નથી. કારણ કે મારા બેંકમાં પૈસા જ નથી. પેલો લઈને શું કરશે? એક જ મિનિટ. સોરી ફોર ડિસ્ટર્બન્સ. અચાનકથી મારા ફોનમાં માતા આવે છે, એટલા માટે મારે માતાને થોડી શાંત, એટલે એલાર્મની વાત કરું છું. તમને બાધા બની હોય તો મને માફ કરજો, પરંતુ આપણે આપણા ટોપિકથી ભટકશું નહીં. આવી નાની મોટી બાધા આવતી રહે. સારું કામ કરીએ તો નાની મોટી બાધા તો આવવાની મારા વાલાઓ. તો આપણે મેઇન રીઝન બિહાઇન્ડ ધ સાયબર ક્રાઇમમાં આવી ગયા છે. એને પહેલાંનો ટોપિક આપણે પૂરું કર્યો, ડિજિટલ ફૂટપ્રિન્ટ. એમ આઈ રાઈટ ઓર નોટ? તો આપણે આગળ જઈએ મારા વાલાઓ કે સાયબર ક્રાઇમ થવાના મુખ્ય કારણો. થર્ડ પોઈન્ટ, મેઇન રીઝન બિહાઇન્ડ ધ સાયબર ક્રાઇમ શું છે? પહેલું તો લાલચ. ગરીબને સૌથી વધારે લાલચ હોય પૈસા કમાવાની. એ વિચારતો હોય કે મારા જોડે આટલા પૈસા આવી જાય તો મારા ઘરનું અત્યારનું તંત્ર અને મારા બાળકોનું ભવિષ્ય સુધરી જાય. પરંતુ મહેનતને ત્યાગશો અને લાલચને પકડશો તો પૈસા ડેફિનેટલી જશે, ક્યારે આવશે નહીં. તમે બુદ્ધિમાં બળ કરો ને, તમે ટ્રાય કરો, એમાં હાર્ડવર્ક કરવાનું, એમાં ઇન્ટેલિજન્ટ કરવાનું, લાઈફમાં રિસ્ક કરો, નાના મોટા બિઝનેસ કરો, એવી જગ્યાએ તમારા કંપનીને ટ્રાન્સફર કરો જેથી તમારી સેલેરી વધે. કેમ તમે લાલચમાં આવી જાઓ જ્યારે હોય ત્યારે? લાલચ જ પ્રોબ્લેમ છે તમારા સૌથી મોટા સ્કેમ થવાનું. તમારા પૈસા એટલા કારણે જ જાય છે. તમે સમજો કે ના સમજો? બીજું કે આળસ. બેઠા પૈસા જોઈએ ને. જેમ કે હું પલંગમાં પડ્યો તમને કહું કે મને ભગવાન બેઠા પૈસા આપી દો, તો એમ થોડી મળે યાર.
મહેનત કરવી પડે, હાથ પગને દુખાડવા પડે, અને પછી રાતે મીઠી ઊંઘ આવે ને પછી બીજા દિવસે બેંકમાં પૈસા આવે. મહેનત કર્યા વગર કંઈ ના મળે. મીઠી ઊંઘ લાવવા માટે આખો દિવસ હાર્ડવર્ક કરવું પડે. અડધાને ઊંઘ નહીં આવતી, ક્યાંથી આવે યાર? તમે પડ્યા આખો દિવસ પડ્યા હોય રાતે ઊંઘ આવે તમને? નોનસેન્સ જેવી વાત કરો ઘણી વાર તમે લોકો. ત્રીજું, ડર. ફિયર નાખી દઉં તમારી અંદર કે જો તે આ વસ્તુ ના લીધી તો આ ગુમાવી દઈશ, તે આ વસ્તુ ના કરી તો આ ગુમાવી દઈશ, જો તે આ વસ્તુ ના ખાધી તો જીવનમાં તું ખાધું જ શું, જો તે આ વસ્તુ ના સૂંઘી તો જીવનમાં તે સૂંઘ્યું જ શું, જો તે આ વસ્તુમાં પૈસા ઇન્વેસ્ટ ના કર્યા તો તારા પૈસાનો મતલબ જ શું. આવા ડર નાખે તમારી અંદર. નાખશે, નાખવાવાળા બધા ડર નાખશે, પણ તમારે અવેર રહેવાનું છે. તમારે કોઈનાથી નહીં બીવાનું. તમે એટલા કોન્ફિડન્ટ હોવા જોઈએ તમારા માટે કે યાર મારે શું લેવા દેવા, તે લેવા ગયો. આના કીધે થોડી હું વાતમાં ઇન્ફ્લુઅન્સ થઈ જઈશ. ઇન્ફ્લુઅન્સર ક્યારે બનવાનું ખરા, પરંતુ ઇન્ફ્લુઅન્સર થવાનું નહીં. કારણ કે અત્યારે જમાનામાં તમને ઇન્ફ્લુઅન્સ કરવા માટે ઘણી બધી પબ્લિક લોકો ખતરનાક રીતે તમને ચકડોળમાં ગુમાવશે, અને તમે એમના બહુ મોટા સબસ્ક્રાઈબર હશો એટલે તમે ઇન્ફ્લુઅન્સમાં આવી પણ જશો. પરંતુ જ્યારે તમારા પૈસા જશે ને ત્યારે સબસ્ક્રાઈબર તરફથી તમને અઠ્ઠની નહીં મળે, એટલું યાદ રાખજો. અને લાસ્ટ, બેદરકારી. હા યાર, તમે નાની મોટી ભૂલ ના કરી શકો ને, કોઈ પણ લિંક ઉપર મન ફાવે એમ ક્લિક ના કરી શકો ને. તમે કોઈને પણ ગમે તે વસ્તુ શેર કરો તો એ વસ્તુ પાછળનું કારણ તમે જાણો તો સારી વાત છે, ન જાણ્યા વગર કોઈને શેર કરવાની પણ અપરાધ બનશે, એટલું યાદ રાખજો. અત્યારના જમાનામાં તમે ભૂલથી કોઈને લિંક શેર કરી દીધી જેમાં તમે અનઅવેર હતા, તમારા પૈસા તો ગયા, બીજાને જ કરી નાખી, એના પૈસા ગયા, તો તમે અપરાધના કટઘરેમાં આવી ગયા છો. હવે તમારા ઉપર ધારા લાગશે અને ધારાથી તમે જેલમાં જશો. યાદ રાખજો, બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે મારા વાલાઓ અત્યારના જમાનામાં, નકર રિપોર્ટ પોપટ થઈ જશે. હવે આપણે મેઇન રીઝન બિહાઇન્ડ ધ સાયબર ક્રાઇમ પણ જાણી લીધું. તો ટાઈપ્સ ઓફ સાયબર ક્રાઇમ જાણવું પણ એટલું જ જરૂરી છે. એમાં મને બહુ ખબર નહીં પડતી કારણ કે મારી ફિલ્ડ યાર અલગ વસ્તુની છે, પરંતુ નામ તમને બોલી જઈશ જેથી તમને આઈડિયા આવે કે પહેલું હેકિંગ, ડેટા થેફ્ટ. હેકિંગ તો તમને બધાને ખબર જ છે સારી રીતે કે હેક થઈ ગયું તો પાછું લાવવું અઘરું પડી જાય છે. બીજું ડેટા થેફ્ટ. ડેટા થેફ્ટનો મતલબ તમારા ડેટા ચોરી રહ્યા છે. તમે કોઈ પણ ઇન્ફોર્મેશન મોબાઈલમાં મૂકી રહ્યા છો, વોટ્સએપ ગમે તેટલું કે પ્રાઇવેટ પબ્લિક બધું થાય. જ્યારે પૈસાની વાત થાય ને ત્યારે બધું પબ્લિક થાય. એટલે એવું ભૂલથી ના માનતા. મને તો ખબર છે, હું મારી જાતને ઓપન કરું છું ને ઓનલાઈન પબ્લિકલી, મને ખબર છે મારો ડેટા બધા જોઈ રહ્યા છે, પણ મને બીક નથી કારણ કે ખાતામાં કંઈ નથી એટલા માટે. અને હોય તો હું એટલો પ્રોટેક્ટિવ પણ છું કે મારા ખાતામાંથી એક કઠ્ઠરની પણ ના હાલે જ્યાં સુધી મારી ઈચ્છા ના હોય ત્યાં સુધી. તમે પણ એવા બનો, તમે પણ એટલા જ કોન્ફિડન્ટ બનો તમારા પોતાના ફાઇનાન્સ માટે, જેથી તમે પણ જાગૃત રહો અને તમારા વાલાજનો પણ જાગૃત રહે. માલવેર, રેન્સમવેર, આઈ ડોન્ટ નો એની અબાઉટ દેટ. સોશિયલ મીડિયા ફ્રોડ, એ તમને બહુ સારી રીતે ખબર છે, એના ઉપર આપણે આગળ વધુ ચર્ચા કરશું, વધારે પ્રકાશ નાખશું. ફાઇનાન્શિયલ ફ્રોડ, ખબર જ છે ને, પૈસા લૂંટી ગયા, હમ બાદમાં ફકીર બની જવાનું છેલ્લે. हम फकीर है भाई, हम ना कुछ लेके आए थे, हम ना कुछ लेके जाएंगे. હોય ત્યાં સુધી તો ઉડવાનું. ઉડવાનું એટલે ફોર્મમાં નહીં, જમીન ઉપર ઉડવાનું. સાયબર બુલિંગ, આના ઉપર પણ આપણે બહુ સારી રીતે આગળ સમજશું કે સાયબર બુલિંગ શું છે, તમને કેવી રીતે ટ્રોલ કરવામાં આવે છે અને તમે બી પણ જાઓ છો. તમારા ડરનો બહુ સારી રીતે ઉપયોગ ઉઠાવે છે. સૌથી મોટો ડર જ નાખે છે. લાલચ, ડર, આ બે બહુ આળસ તો સમજ્યા, પણ લાલચ અને ડર બહુ ગાભા કાઢી નાખે છે તમારા પૈસાને. 100 રૂપિયાથી 0, 10,000થી 0, 1 લાખથી 0, અને આટલા તો બહુ મોટા સ્કેમ થયા છે. આપણા તો વિચારમાં પણ ના આવે. અમે તો હજારોપતિ છીએ એટલે અમારા હજારો ના થાય, કોઈ લખપતિ હોય લખ ના થાય, કોઈ કરોડપતિ હોય તો એને કરોડો ના થાય. તકલીફ ત્યાં છે. અને ઘણા લોકોને તો એમાં એટેક પણ આવી જાય છે, ઘણા લોકો સ્વર્ગવાસ પણ થઈ જાય છે. પરંતુ યાર શું કરીએ, લોકો પૈસાને એટલો મહત્ત્વ આપી દે છે ને એમના જીવન કરતાં પણ વધુ મહત્ત્વ. પ્રોબ્લેમ ત્યારે જ ક્રિએટ થાય છે. પરંતુ વાંધો નહીં, આપણે આગળ જશું કે ન્યૂ ટોપિકમાં ફાઇનાન્શિયલ ફ્રોડ શું છે. અત્યારે હું અહીંયા પાર્ટ 1માં આટલો વિરામ આપીશ. પાર્ટ 1 હું અહીંયા કમ્પ્લીટ કરીશ. તમને મજા આવી હશે ડેફિનેટલી. મને ખબર હોય હું શું બોલું ને ત્યારે હું ફૂલ સચેત હોઉં છું. મને એ પણ ખબર હોય છે કે તમને કેટલી મજા આવે છે, તમે કેટલું એન્જોય કરો છો હું જ્યારે બોલું ત્યારે. કારણ કે ખબર છે ભણતરનો વિષય છે ને, આળસ બિલકુલ ન આવવી જોઈએ. આ કોઈ પરીક્ષામાં નહીં આવે, પરંતુ જીવનમાં બહુ કામ આવશે. દરેક વસ્તુ તમે એક્ઝામ ઓરિએન્ટેડ ના જાઓ યાર પ્લીઝ, તો ગાભા નીકળી જશે તમારા.
અડધી વસ્તુ લાઈફ ઓરિએન્ટેડ હોય અને લાઈફમાં દરેક જગ્યાએ આ વિડીયો તમને કામ આવશે કે કૃણાલે તમને આ કીધું હતું, આ સમજાયું હતું કે આ પોઈન્ટ્સ શું હતા. કૃણાલ આજે આગળ વધશે નવા ટોપિક ઉપર જે તમને, તમારા પરિવારને, તમારા પ્રેમીઓને બધાને ફાયદારૂપ થશે. તો તમે શું આ વિડીયો શેર કરશો ને? આશા તો એવી જ રાખીશ કે બને તેટલો શેર કરો. શું આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો ને? આશા તો એવી જ છે કે સબસ્ક્રાઈબ કરો. શું તમે આ વિડીયોને લાઈક કરશો ને? આશા તો એવી જ છે તમે લાઈક કરો. બાકી તમારા ઉપર છોડું છું આગળનો નિર્ણય. તમે સારું કામ કરી શકો છો આ વિડીયોને ફેલાવીને. ભગવાન તમારા ઉપર ખાતામાં પુણ્યની ક્રેડિટ કરી નાખશે, બિલકુલ ચિંતા ના કરતા. તો બસ ન્યૂ ટોપિકમાં પાર્ટ 2માં આપણે આગળ વધશું. બાય, લવ યુ ઓલ એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ, ટેક કેર ઓફ યોર ફેમિલી મેમ્બર્સ એન્ડ સ્પ્રેડ ધ લવ ટુ એવરીવન. હંમેશા ખુશ રહો, હંમેશા હેપી રહો અને હંમેશા આનંદિત રહો. એ આશા સહિત હું અમારા વિડીયોને આરામ આપું છું. બાય.